એને ઇન્ડિયા લઈ જવાની જરૂર છે. હરિયો નમસ્કાર. આજે ડાયા બાપા હિરજી બાપાનો પરિવાર અને પ્રેમજીભાઈ રામજી બાપાનો પરિવાર આજે દીકરો દર્શન અને પૌત્રી બંસી પ્રભુતામાં પગલાં માંડવા માટેનું આ પહેલું સ્ટેપ, જે આપણી ભાષામાં આપણે કહીએ ચાંદલો, is called the engagement. So we are all get together today to bless the Darshan and the Bansi in their path to the life. They are the two. Darshan is the one, Bansi is the one. 1 plus 1 is a 2. But by Indian wedding, it should be a 1 plus 1 is 1. And that's the Indian culture, our Rishi Muni's culture. પતિ અને પત્ની જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાવા માટેનો આ પહેલું સ્ટેપ છે. એટલે 1+1 કરો તો 2 થાય, પણ ભારતીય ઋષિમુનિની પરંપરામાં 1+1 એટલે 1. ભલે શરીરથી બંને જુદા છે, પણ હૃદયના ભાવથી, પ્રેમથી, વાત્સલ્યથી, મમતાથી આ બંને કપલ જોડાય એવા આપણે બધા આજે એને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છીએ. સાથે સાથે દર્શન અને બંસીને એક હું રિક્વેસ્ટ પણ કરીશ. I will request them that this is your learner's permit. This is not the license yet. This is only called the learner's permit. It is valid for the 6 months only in America. But if you go to India, it's the lifetime learning permit. So you have to remember that this is the only learner's permit. We can bless the couples. They can fulfill their life successfully in their life. અને સાથે સાથે એ પણ કહીશ કે હિરજી બાપાનો પરિવાર એટલે અમારા ડાયા બાપા એ અમારા વેવાઈ થાય. ફઈની પાછળ ભત્રીજી, અમારે ફઈ એટલે અમારી દીકરી ગૌરી, એની પાછળ આ ભત્રીજી આપી છે. અને આ અમારા વર્ષોના સંબંધ છે આ પરિવારના. અને આવા ને આવા સંબંધ મીઠા રહે. કેક ખાધી, પેડા ખાધા, આવા મીઠા સંબંધ જિંદગી પર સચવાઈ રહે એવા આપણે બધા એને આશીર્વાદ આપીએ. કારણ કે આપણે ઋષિમુનિના સંતાનો છીએ, ભારત દેશના સંતાનો છે ને ભારત દેશની સંસ્કૃતિ અહીંયા રહેવી જ જોઈએ. જો સંસ્કૃતિ વિશ્વમાં, જો ભારત વખણાતું હોય તો આપણી સંસ્કૃતિ વખણાય છે, ગાડીઓ બાડીઓથી વખણાતી નથી. અને આપણે બધા અહીંયા આવ્યા છીએ, કમાવા આવ્યા છીએ. બાળકોને સારા સંસ્કાર આપજો, વ્યસનથી મુક્ત રાખજો, ધર્મની ભાવનાવાળા રહે, ભારત દેશનું ગૌરવ રાખે, પરિવારનું ગૌરવ રાખે. કારણ કે આપણે અહીંયા અમેરિકામાં મને 50 વર્ષ થયા. I'm a mechanical engineer and I work in a TMI 3 Mile Island for many years. And I retired from there. And Lancashire is the country, is a very plain country, very horse and buggy country. We are moved very slow in this country. We don't run the fast life over here because this is called the Amish country. So again, દીકરો દર્શન, દીકરી બંસી અને ડા બાપાનો પરિવાર, આ બાજુ રામજી બાપાનો પરિવાર, આવા જ મીઠા સંબંધથી સચવાય અને ભગવાન તમારું ભલું કરે અને તમારું જાદુ આયુષ્ય આપે. દાંપત્ય જીવન પણ સુખી રાખે. ખૂબ ભણો, ખૂબ કમાવ. પણ હું કયા કુટુંબની દીકરી થવા જઈ રહી છું, કયા કુટુંબની હું પુત્ર વધુ થવા જઈ રહી છું, એ અમારી દીકરી બંસી કદાપી ન ભૂલવું જોઈએ. અને દીકરાને પણ પ્રાર્થના કરું કે ધર્મપત્નીને સુખે સુખી અને દુઃખે દુઃખી એ આપણી ભારતીય પરંપરા છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે પુત્રાણિ પશ્યંતુ મા કશ્ચિદુઃ ભાગ્વેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.